નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાકેશ દેવાણી, જેને એવો આરોપ લગાવ્યો છે કે મારા જીવને ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમાથી ખતરો છે. પોતે લોહાણા સમુદાયમાંથી આવે છે અને તેમનું કહેવું છે કે ડોક્ટર અતુલ ચગના જે આત્મહત્યાનો કેસ હતો તે વખતે તેમને ખુલીને રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો તો તેમને ટિકિટ મળી, તેનો પણ વિરોધ કર્યો અને હવે જ્યારે રાજેશ ચુડાસમાએ ધમકી આપી છે તો તેમના જીવને ખતરો છે તેવું તેમને પોલીસમાં એક એપ્લિકેશન કરી છે. આપણી સાથે અત્યારે ગિરીશ કોટેચા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, શું કહેશો? જે રીતે રાજેશ દેવાણીએ પોતે આ પોલીસને અરજી આપી છે એને લઈને આપનું શું કહેવું છે? બેન, હું મારી દીકરીને મળવા બોમ્બે આવ્યો છું. એટલે કાલે પણ એક મને ફોન આવ્યો હતો વાત ગુજરાતીમાંથી ને, એટલે મેં કાલે પણ કીધું હતું બેન, રાકેશ દેવાણી અમારી જ્ઞાતિનો નોમ જોઉં તો મારી રઘુવીર સેના છે ત્યાંની મેં સ્થાપના કરી ને વેરાવળમાં, ત્યારે મારી હારે જ હતા. અતુલ ચગ માટે થઈ અને એને જે લડાઈ ઉપાડી હતી, અમે પણ એ સમયે અતુલ ચગના દીકરાને પણ મળ્યા હતા. પણ અંતે બેન એના છોકરાએ જેવું કીધું ભાઈ મારે હવે કઈ આમાં કરવાનું થતું નથી. પછી રાકેશભાઈ દેવાણી મારા વિશે પણ ત્યારે પણ એમ લખતા હતા કે રઘુવીર સેનામાં કઈ કરતી નથી, પણ એમાં જે વ્યક્તિ પોતે જ એમ કઈક ભાઈ મારે હવે કઈ કરવાનું નથી થતું, એનો પોતાનો દીકરો. પછી સમાજ એવી રીતે કેમ નીકળી? એટલે એ સમયે પણ મારા વિરુદ્ધમાં પણ રાકેશભાઈ પોસ્ટ મૂકતા હતા. મેં હજી પણ કીધું બેન, હું બોમ્બે થી ને કાલે આવી જાઉં ને એટલે હું રૂબરૂ રાકેશ દેવાણીને મળી અને રાજેશને પણ ભેગો કરી દઈશ. કારણ કે આ તો જે ભાષણમાં આવેશમાં આવીને રાજેશભાઈ જયારે બોલ્યા હતા ને, એ કે રાકેશભાઈ દેવાણીને આમ ધમકી આપે ને એને ભરવાનો, આ થોડો બેન કોઈ રીઢો ગુનેગાર છે રાકેશભાઈ. તંતણવારના લોકસભાના ઉમેદવાર થયા હોય, ચૂંટાડા હોય, પણ એ સમય દરમિયાન જે વાતાવરણ ઉપડ્યું હતું ને બેન, ત્યારે પણ અમે સમાજે ભેગા થઈને બધા નક્કી, ઇવન ત્યાં અમારા ઝવેરીભાઈ ઠકરાર છે, એ વર્ષોથી ને સંઘમાં જોડાયેલા છે અને ખૂબ મોટું નામ. એમ અમારે પણ કઈ હોય સમાજ લેવલની મીટિંગ તો એને બોલાવીને પૂછતા હોય કે આમાં મેં રાકેશને પણ, મને હજી સુધી બેન રાકેશભાઈ નો કાલે રાતે ફોન આવ્યો હતો અને મેં એને કીધું હું જુનાગઢ આવી જાઉં ને, એ મને મોટા ભાઈ કહીને જ બોલાવે છે કાયમ માટે થઈને. અને રાજેશની હારે પણ મારો પારિવારિક સંબંધ છે વર્ષોથી. જે રીતે ચગના કુટુંબને બેન લગભગ 35 વર્ષ એ કુટુંબ મારે સંબંધ હતો. એના ફાધર, રાજેશભાઈના ફાધર ને આના ફાધર ને એમ કહી છે કે ઇવન કોરોના ટાઈમે રાજેશની ઘરેથી જ એની અહીંયા ટિફિન જતો હતો. એટલે રાકેશભાઈને પણ કેવું કે ભાઈ જેની હારે આપણે મેઇન મુદ્દો જ ના પાડે ભાઈ મારે કઈ હવે નથી કઈ કરવાનું થતું, અને આપણે એવી રીતે સમાજની કોઈ વાત લઈને ને ધમકી એને કઈ હિતો ભાષણમાં બોલ્યા હતા, જનરલ બોલ્યા હતા રાજેશભાઈ, અને કે ભાઈ પણ આવું ન હોય. અને મેં એને પણ કીધું કે તું બાકીની નો કઈ ઉપાધિ કર, હું આવી જાઉં ને, એટલે બોમ્બે હું આવ્યો છું ને ખાસ મારી દીકરીને મળવા આવ્યો છું, એટલે મેં હું પાછો જુનાગઢ કાલની ફ્લાઇટ છે, પરમ દિવસે એવું હોય છે ને તો હું રૂબરૂ રાકેશભાઈ જઈ આવીશ અને રાજેશને પણ બોલાવીને કહીશ કે ભાઈ બેસી જાવ ને, આ રાજકારણ ચૂંટણી સુધી હોય બરાબર છે, એકબીજાના વિરુદ્ધ. ચૂંટણી પતી ગઈ પછી વાત પૂરી થઈ ગઈ. પણ જે રીતે રાજેશ ચુડાસમા બોલ્યા એને લઈને આપ શું વિચારો છો? કારણ કે રાજેશ ચુડાસમાએ તો ધમકી જ આપી હતી. ના બેન ના, એવું નથી. એને પોતે માથે ટોપી ઓઢી લીધી. એને એમ કહ્યું ભાઈ ઈ જનરલ બોલ્યો હતો ભાઈ જે મને નડ્યા છે એને હું નથી મૂકવાનો. હવે માની લ્યો કે બેન આવેશ તો આ કઈ રીતે શોભે? એક નેતાને આ કઈ બરાબર રીતે વાત છે. શોભે? એ પછી એને માફી પણ માંગી લીધી, નો શોભે. નવી વાત, હું બેન 7 ટર્મથી ચૂંટણી લડું બરાબર. હું 7 ટર્મ એટલે 35 વર્ષ થયા. 15 વર્ષ પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો, 10 વાર ડેપ્યુટી મેયર બન્યો. રાજકારણમાં બેન ચૂંટણી પતી જાય ને ત્યાં સુધી એકબીજા ન કહેતા હું તને જોઈ લઉં, કઈ નહીં. 5 વાગે મતદાન પૂરું થયું, 6 વાગે એ જીતી પણ ગયો બરાબર, સાંસદ પણ બની ગયો. અને એની પણ જે ભૂલ છે એને માની લો કે હું પણ બોલાવી કહીશ, પણ પેલા વહેલા તો સ્પેશિયલ રાકેશને ટાર્ગેટ કરીને નથી બેન કહેવામાં આવ્યું. અચ્છા, રાકેશભાઈને બોલાવીને તમે કહેશો, પણ મધ્યસ્થી કરીને બંને વચ્ચે સમાધાનની 110% બેન. હું કાલે આવી. રાકેશ અમારો આમ જોઉં ને બેન કુટુંબનો છોકરો કહેવાય, કારણ કે હું આખા સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાનો પ્રમુખ છું. એક ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં, ઇવન મેં જયારે વેરાવળ રઘુવીર સેનાની સ્થાપના કરી ને બેન, તેથી મેઇન બધી જવાબદારી પણ રાકેશે જ સંભાળી હતી. હવે એ સમયે તો તમને વિચાર કરી લ્યો, એને મારા માટે પણ લખ્યું હતું ભાઈ તમે શું કરો છો, રઘુવીર સેના શું કરે. પણ હવે ઈ ઘરનો મામલો છે ને. બીજું હું રાકેશને પણ રૂબરૂ જોયો જવાનો. હું કાલે આવી જાઉં ને પરમ દિવસે એની ફોનમાં વાતચીત કરી અને બેયને બેહાડી દઈશ બેન. અચ્છા, બંનેની વચ્ચે સમાધાનની પોલિસી આવશે.
થઈ જાય બેન, બેયને જે ગેરસમજ ઊભી થઈ હોય ને, હારે ચા પાણી પી લે એવું હોય તો મારા બંગલે બોલાવી લઈશ બેયને કે ભાઈ એ વાત પૂરી કરો. અહીંયા એકવાર બેન ચૂંટણી પતી ગઈ, હવે બધું આખું તંત્ર હવે બધું અવની માં પડી ગયા છે. તમે કહી રહ્યા છો કે ચૂંટણી પૂરી થઈ ગઈ, બધા પોતપોતાનું કરી રહ્યા છે, પોતપોતામાં પડી ગયા છે, પરંતુ જે રીતે મનસુખ માંડવિયા બોલ્યા અને જવાહર ચાવડાએ જવાબ આપ્યો, તમે એને લઈને શું કહેશો? કારણ કે જવાહર ચાવડાએ જે શબ્દ બોલ્યા છે એને લઈને, કારણ કે એ પણ હજી સળગતો મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટીમાં આવું થઈ રહ્યું છે અત્યારે. એટલે બેની સળગતો મુદ્દો ચૂંટણી પહેલાનો જ હતો અને એ સમય દરમિયાન પોતે ઉમેદવાર અરવિંદ લાડાણી, મૂળ ઈ જવાહર ના ભેગા જ અરવિંદ લાડાણી ને આખી જિંદગી જવાહર ભેરો જ રહ્યા છે રાજકારણમાં. ક્યારે પછી આ અરવિંદ લાડાણી પોતે ફરિયાદ કરી ત્યારે મારો બધા ફોનો લેતા હતા. મેં ભાઈ હું આમાં શું કહું, પોતે ફરિયાદી છે અરવિંદ લાડાણી કે ભાઈ એની જીની ફેક્ટરીની અંદર બધાને ભેગા કર્યા હતા મારી વિરુદ્ધમાં અને કામ કર્યું. એની નારાજગી બેન તેદીની આયલી આવે. પછી તો લોકસભાની ચૂંટણીમાં બેન ઈ જવાહરભાઈ ક્યાંય આવ્યા પણ નથી. અને જવાહરભાઈ જેથી ભાજપમાં ગયા ને બેન, ક્યાં કોઈને અમને કોઈ પૂછ્યું તો નહોતું, એના મનથી ને જ આવ્યા હતા. અને એને વાંધો જે પડ્યો હોય એ અંદરનો હું વિવાદ છે પણ એ ચૂંટણીમાં નહોતા દેખાડા. એને કઈ દુઃખ લાગ્યું હશે, કઈ પણ થયું હોય. મેં તો એ સમયે પણ જવાહરભાઈ ને કીધું હતું કે ભાઈ આવા બધી પ્રોબ્લેમ હોય ને એકવાર આપણે CR પાટીલ સાહેબ ને મળી લ્યો ને, કારણ કે એનો એક સ્વભાવ છે કે હા મામા બિહાડી દે. અમારે પણ ઘણી વાર નાની મોટી કઈ ગ્રુપિઝમની વાત આવતી હોય ને તો સાહેબ ના કાને વાત નાખીએ કે સાહેબ આ નથી મજા આવતી, બરાબર નથી થતું, તો બેયને બોલાવીને પતી જાતે. પણ હવે તો જવાહર ચાવડાએ જે રીતે મોરચો માંડી દીધો છે ભાજપની વિરુદ્ધમાં, પોસ્ટર તમે જોયું હશે, એમના વિડીયો જે સામે આવ્યા, જોયું બેન. હા. એમને જે રીતે ભારતીય કમળનું ફૂલ આમ વાળી દીધું અને કીધું કે હું તો મશાલ મેન હતો, મારા કામ જાણવા હોય તો નીતિનભાઈને પૂછો, આનંદીબેનને પૂછો. એટલે બેન એ સમય માની લ્યો કે જયારે જોડાણા વિજયભાઈ ટાઈમે એને મંત્રી બનાવ્યા, બરાબર. પછી તરત જ પાછી ચૂંટણી આવી ત્યારે રમેશભાઈ ધડુક સાંસદના ઉમેદવાર હતા, જવાહરભાઈ છે એ ધારાસભ્યના, ત્યારે એ ચૂંટણી જીતી ગયા. પછી પાછા હમણાં પણ ટિકિટ તો આપી ને પાર્ટીએ એની હારે બેન કઈ ખોટું, કારણ કે 3 વાર તમને પેલા મિનિસ્ટર બનાવે, પછી પાછા ધારાસભ્ય બનાવે, પાછી એને ટિકિટ આપી. આ વખતે નો ચૂંટાણા એ નસીબ, અને એ કઈ લાંબા મતે પણ ન થાય, લગભગ 3-4 હજાર મતે હાર્યા હતા. પણ હાર તો હાર 5 મતની હોય કે 15 મતની. આ પછીના જે વિવાદ છે અરવિંદ લાડાણી માની લ્યો કે બેન કોંગ્રેસના જે ગ્રુપિઝમનો ભોગ બરાબરનો બન્યો હશે. બાકી ટૂંક સમયમાં જ, અને ઘણી વાર એમ કે ભાજપ હવાને લઈ આવી, ભાજપ પાસે આ લોકો જઈને એમ કે ભાઈ અમને અહીં જરાય નથી મજા આવતી, તમે અમને સ્વીકાર્યો, અમે તમારી વિચારસરણી હાલશો. પણ જે રીતે જવાહર ચાવડા આવ્યા એને તમે શું કહેશો? જવાહર ચાવડાની બગાવત ઉપર હવે ભારતીય જનતા પાર્ટીમાં તમે, કારણ કે તમે બધા જુનાગઢથી આવો છો. બેન એમાં અમે શું કહીએ કે જવાહરભાઈ હજી કોઈ નિર્ણય તો નથી કર્યો, પાર્ટી છોડી નથી. એને નારાજગી બતાવી કે ભાઈ હું મારી તાકાતથી ને હું આટલા કામ કરતો હતો, અમે 10 વર્ષ આ કામ કર્યા. પાર્ટીએ પણ એની ઉપર હજી સુધી કઈ નથી કર્યું. પણ હું હજી કઉ છું કે એનું કઈક ઘીના ઠામા ઘી પડી જાય, કારણ જવાહરભાઈ માની લો કે નો પણ રહે એવું પણ બને, એ પાછા કોંગ્રેસમાં પણ વયા જાય, અને અથવા ભાજપમાં CR પાટીલ સાહેબ ને મળી લઈ તો અત્યારે પ્રશ્ન પતી જાય. ત્યાંનો છે ને બેન માણાવદરનું રાજકારણ અલગ ટાઈપનું છે. ત્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ડેરી, બેંકો, આ બધી ચૂંટણીમાં એકબીજાના વાત આવતી. કારણ કે ભાજપમાં તો હવે, કારણ કે સંગઠનના રાજકારણને લઈને પણ બરાબર જામેલું છે. એક બાજુ જયેશ રાદડિયા છે, દિલીપ સાંઘાણી, આ બાજુ અમિત શાહના બિપિન ગોતા હતા, અને આખું જે રાજકારણ અત્યારે ત્યાં આગળ સંગઠનનું જામેલું છે, અને સહકારિતાનું, એમાં પણ હવે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જયેશ રાદડિયા વર્સિસ અરવિંદ રૈયાણી થવા જઈ રહ્યું છે. એ તો બેન એટલી બધી નથી ખબર, પણ આ એ માની લો સહકારી ક્ષેત્રના રાજકારણમાં છે ને બેન, વર્ષોથી મારો મોટો ભાઈ પણ છે, એ આખા ઇન્ડિયાની અંદર ખેતી બેંકનો પ્રમુખ છે, ડોલર કોટેજા. મારા મોટા બાપા દીકરો. આ બેંકનું રાજકારણ હાવ અલગ ટાઈપનું જ હોય છે. એમાં પણ પાટીલ સાહેબ આવ્યા પછી શિસ્તબદ્ધ રીતે નક્કી થયું હતું કે ભાઈ બધાએ પાર્ટીએ ભેગા થઈને જે સંસ્થાઓ એમાં પછી જયેશભાઈએ પણ માની લો એ પાર્ટીની વિરુદ્ધમાં એક પણ શબ્દ નથી બોલ્યા. એને જે તે વખતે દિલીપભાઈ સંઘાણી અને આ જયેશભાઈ ની બધા ભેગા થયા હતા, પાછા ઈ બધા હતા એમને જેમ હતું એમને થઈ ગયું. રહ્યું તો ભાજપ પાસે માની લો કે જે
ડેરી હતી તો એ પણ રહી, બેંક હોય તો ભાજપભાઈ જ રહી છે. આ મુદ્દા છે ને બેન લગભગ રોજે રોજ હવે તો નવી નવી બેન ચૂંટણીઓ હાલતી આવતી હોય. ઘડીક નાગરિક બેંક ની આવે, ઘડીક ડિસ્ટ્રિક્ટ બેંક ની ચૂંટણી આવે, પછી ડેરી ની ચૂંટણી આવે, ને હમણાં તાલુકા પંચાયત ની, વળી પાછી નગરપાલિકાઓની ચૂંટણી આવવાની જ છે. અચ્છા ગિરીશભાઈ, એક સવાલ હવે છેલ્લા જતા જતા તમને છેલ્લો સવાલ પૂછી લો, કારણ કે જે રીતે આખું ગણેશ જાડેજા વાળું થયું અને તમારા ઉપર તમારો ફોન કોલ સખત વાયરલ થયો હતો. હવે રાજુ સોલંકી એવું કહી રહ્યો છે કે અમે લોકો ગાંધીનગર જઈશું. આ બધામાં જુનાગઢના રાજકારણ અને ગોંડલનું રાજકારણને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને જે રીતે દલિતો આમ સામે આવ્યા છે એને લઈને આપ શું કહી રહ્યા છો? એટલે એ સમય પર આપજો તમે એક્સિડન્ટલી કેવો બને, એને કાળવા ચોક માંથી નીકળવું, ગણેશને, રાજુને એના દીકરાને ટસલ થાવી, એક નાનકડી વાતમાં કેવડું મોટું સ્વરૂપ પકડાઈ જાય ને. ઘણી વાર છે હાવ નાની વાત ને નથી રાજુને કોઈ લેવા દેવા જયરાજભાઈ રે, એ જયરાજભાઈ ને રાજુ હારે લેવા દેવ નથી. એટલે હવે તો ખરેખર ચેતી જવા જેવી જરૂર. સામાન્ય બાબતમાં કેવડી મોટી કઈ છે જ નહીં, કઈ બનાવ જ નથી બેનભાઈ નો. એના પછીનું જે સ્વરૂપ ઉભું થયું, એટલે રાજુ છે ઓમ જો ને બેન 25 વર્ષથી ને રેગ્યુલર મારા ટચમાં છે. મારે એને કુટુંબના પણ વ્યવહારી મારા ઘરે આવતો હોય, કઈ કામ પડ્યું હોય તો એ લગભગ મારી પાસે જ આવે. તેથી મેં એના મારા કુટુંબના સંબંધને નાતે એને બેન ફોન કર્યો હતો. પણ હવે એને આવેશ હતો બાકી મારે એની મોઢે પણ એને બધી બેન ન્યૂઝ ચેનલમાં પણ કીધું કે મારે ગિરીશભાઈ એને 25 વર્ષથી ને સંબંધ છે, પારિવારિક સંબંધ છે. એટલે મેં એને પારિવારિક સંબંધ, કારણ કે જયરાજભાઈ પણ મને મામા કહીને બોલા, મારે એની હારે પણ હાવ કુટુંબ જેવો સંબંધ છે. આ રાજુ હારે પણ કુટુંબ જેવો સંબંધ હતો. એટલે હું તો મધ્યસ્થી થઈને વાત પૂરી થઈ જાય ને બેન, એના માટે પ્રયત્ન કરતો હતો કે ભાઈ આ વાત આઈને પૂરી થઈ જવી જોઈએ. અચ્છા, પણ જે રીતે, કારણ કે દલિતો પણ હવે જુનાગઢની અંદર પણ દલિતો સામે આવ્યા અને દલિતોએ એક રેલી પણ કરી, ત્યાંથી ગોંડલ ગયા, હવે ગાંધીનગર જવાની વાત કરી રહ્યા છે. બેન પતી જાય બધું શાંતિથી. ઘીના ચલો ટાઈમમાં ગિરીશ, પાછું પી પડી જાય. હા બેન. ચલો ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.